ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં 2015ના મારામારી કેસ હત્યામાં પરિણમ્યો હતો, જેથી બે સામે ફરિયાદ નોંધાતા પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા સજા કોર્ટે ફટકારી છે। ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 2015માં ફરિયાદી હિતેશ સંતભાઈ બારૈયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે આરોપીની બહેન સાથે તેની મરજી વિરુદ્ધ લગ્ન કરતા તેની દાઝ રાખી 10-20 ઓક્ટોબર 2015 રોજ તેમના ઘરે આવી પાઇપ ધોકા વડે આરોપીઓએ ઈજા પહોંચાડતા તેમના પિતા સંતભાઈનું ઈજા બાદ મોત નીપજ્યું હતું। ફરિયાદ બાદ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે 62 દસ્તાવેજી અને 28 સાક્ષીના પગલે આરોપી હિતેશ ઉર્ફે જગો દોલતભાઈ ચૌહાણ અને કેવળ હરેશભાઈ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે। जगह पानी 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 आपी दो।